સંજોગનગર વોર્ડ નંબર 1માં નગરપાલિકાનો ફિયાસ્કો. રોડ તો બન્યા પણ પાઇપલાઇન તૂટતા રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ. ભુજમાં નગરપાલિકા દ્વારા વિકાસના કામોની ગતિ તેજ કરવામાં આવી છે, પરંતુ આયોજનના અભાવે આ વિકાસ હવે વિનાશ નોતરી રહ્યો હોય તેમ લાગે છે. ભુજ શહેરના સંજોગનગર વિસ્તાર વોર્ડ નંબર 1માં તાજેતરમાં જ નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા, પરંતુ લોકાર્પણ થાય તે પહેલાં જ આ રસ્તાઓ પાણીની લાઇન તૂટવાના કારણે જળબંબોળ થઈ ગયા છે. સ્થાનિક રહીશોનો આક્રોશ છે કે નગરપાલિકાએ રસ્તા બનાવતી વખતે નીચેથી પસાર થતી પાણીની જૂની અને જર્જરિત લાઇનો તરફ ધ્યાન આપ્યું નથી. પરિણામે રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ પાઇપલાઇન તૂટી પડતા શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર નદીની જેમ વહી રહ્યું છે. જે રસ્તા પરથી લોકોએ ધૂળ અને ખાડા મુક્ત મુસાફરી કરવાની આશા રાખી હતી, ત્યાં હવે કાદવ કીચડનું સામ્રાજ્ય છે. સામાન્ય રીતે કોઈ પણ રોડ બનાવતા પહેલાં નીચેની ગટર અને પાણીની લાઇનનું સમારકામ જરૂરી હોય છે, પરંતુ સંજોગનગરમાં ઉલટી ગંગા વહી રહી છે. રોડ બની ગયા પછી લાઇન તૂટી છે, હવે ફરીથી આ રોડ નવા ખોદવા પડશે. આ પ્રક્રિયાથી પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. ભુજ નગરપાલિકાના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે પણ લોકો આંગળી ચીંધી રહ્યા છે. ભુજ નગરપાલિકાના સત્તાધીશો ક્યારે જાગશે? શું દર વખતે રોડ બનાવ્યા પછી તેને ખોદવાની પરંપરા આ જ રીતે રહેશે? સંજોગનગરના વોર્ડ નંબર 1ના રહીશો હવે આ બાબતે લેખિત રજૂઆત કરી ત્વરિત કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. જેએનટી ન્યૂઝ ભુજ. આ શિવમભાઈ છે, એના નંબર મને હમણાં દીધા કાઉન્સિલરે, એમને કોલ કરું છું. અમે વ્યસ્ત આવે છે ને કાં તો રિંગ જાય છે, રિંગ ઉપાડતા નથી. આ એમના નંબર છે. હવે કેટલી વાર ફોન કરવા એમને? હવે આ કાલે કામ પૂર્ણ થઈ જશે, પછી આ સાંજવા આવશે તો નવી રોડ નહીં તોડશે. એટલે એના કરતા પહેલા આ બધા કામ થઈ જતા હોય તો તંત્ર સામે કોઈ પણ આંગળી નથી દીધી શકે. હવે આવી રીતે કરશે તો નવા રોડને નુકસાન થશે, તો પછી એનો મતલબ નથી કે રોડ બનાવવા, રસ્તા બનાવવાના. તો પછી આવા એન્જિનિયરો રાખે છે જે પોતાની જવાબદારી પણ પૂરા કરતા નથી. તો આવું કામ ક્યાર સુધી થશે? અને આવા બધા રહેવાસીઓ દુઃખી થાય, આ રસ્તા ઉપર પાણી ભરાય, મચ્છરો થાય અને કામ પૂરા ન થાય. તંત્રને ફોન કરીએ, ફોન ઉપાડે નહીં શિવમભાઈ, તો પછી કેવી રીતે ચાલશે આવી રીતે?